લખ્યો કે આ પૈસાની તાકાત કેવી છે. સાંભળજો આ સંતના શબ્દો. પૈસા હોય ને તો એની તાકાત કેવી, સાંભળજો આ સંતમાં. ઘણી બધી વાતો કરવી છે, પણ 2014 અને 15 એક દીકરીને અને એના બાપના અને દીકરીના માના પ્રેમને મેં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મામા સરકાર નજરે નજર જોયો છે. આ ખારવાની દીકરી હો, મને નામ યાદ નથી, વર્ષો થઈ ગયા વાતને. તો 2014-15 હું ન ભૂલતો હોઉં તો એક દીકરી, ખારવાની દીકરી, પોતાના બાપને દવાખાને લઈને આવેલી, પોતાની માને. મને અને કેન્સર થયેલું બાપુ સિવિલ હોસ્પિટલમાં. મારા બાપુને કેન્સર, એટલે હું હોસ્પિટલમાં હતો. પણ એ દીકરી જે પોતાના મા બાપ માટે જેને સેવા કરી છે, ગરીબ ઘરની દીકરી, એને કાળ પૈસા નહીં. જો સિવિલ હોસ્પિટલમાંથી રજા આપે ડોક્ટર, બધા સાયન્સિકા કે દવાઈઓ આપીને, એટલે વળી પાછું બસમાં બેહવાનું, બસમાંથી ફરતા ફરતા ઠેઠ માંગરોળના દરિયા કિનારે કાંઠે આવવાનું. પણ એ દીકરીનો પ્રેમ જોયો મેં મા બાપ ઉપર. એ દીકરીનો પ્રેમ, જેનો ભાવ હતો, ત્યારે એમ થતું કે જગતમાં ક્યારેક દીકરી એવું કામ કરે છે કે જ્યાં દીકરો ટૂંકો પડે. અને દીકરીને મેઘાણીએ એટલે જ શીર્ષક આપ્યું છે કે દીકરી નહીં. એવા કારણે જો દીકરી આવીને ઉભી રહે તો દીકરી દીકરી નથી, દીકરો થઈને કામ કરે છે યાર. પોતાના મા બાપ માટે, પોતાના પરિવાર માટે દીકરી એક ઘરને નહીં, દીકરી બે ઘરને તારે છે. અને એ માટે મને આગળ ઉપર પ્રસંગ નાનો એવો કેવો છે, પણ આ છંદ મને પહેલા યાદ આવે છે. કારણ કે બધોય ડાયરો હલકીને હામો હોકારા આપે છે. અને મને તો એવું લાગે છે કે આ જુવાનડા તો બધા ઘાયલ થઈ ગયેલા છે માંગરોળમાં હો. સરકાર ક્યારેક તો અમારા એવા ડાયરા થાય છે, ચાલો અમને એમ છે કે અમારું એવું હાથમાં નહીં રહે યાર. મજબૂત રાખો માનડું મારું ભયું રહે નહીં હાથમાં. જેદી હતી સબળું હતું યાર સુખ એની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું મેળે નિધરનો આવતી. આદર ગુમાવેલ પોરવા મને યાદ ચારણ આવતી, મને યાદ એની આવતી, આવતી. ભગવાનની કૃપા હોય, જગતમાની કૃપા હોય તો સારું બોલાય, તો સારું ગવાય ને તો સારું સંભળાય. તમે બધા બેઠા છો એ સમજદાર છો એટલે આવા કાર્યક્રમમાં બેઠા છો. ઘણી વાર કહું છું, કેટલાય રૂપિયાવાળાના, કરોડપતિના છોકરા મુંબઈના બિયર બારમાં મુજરા ઉપર પૈસા ઉડાડતા હોય છે. એથી તો જેટલા બેઠા છે એટલા ડાયા છે યાર. સારા કામમાં, ધર્મના કામમાં જ્યારે પૈસા નાખતા હોય એનો અમને આનંદ હોય, એનું મને ગૌરવ છે આયા. ત્યારે મને આ છંદ યાદ આવે છે આયા. એવો પ્રેમ કર્યો છે આપણી સૌરાષ્ટ્ર, આપણું કાઠિયાવાડ, આપણું હાલાર, આપણો બરોડો, આપણું ગુજરાત છે. એમાં પ્રેમ ગિરિભાઈ જેવો તેવો નબળો ન હોય. આ પ્રેમ કરે ને તો મરદની છાતીએથી પ્રેમ કરે, કોઈના બાપની બીક રાખ્યા વગર. કેવો પ્રેમ હોય હવે સાંભળજો. પડઘા હજી પડે છે, ક્યાં પડે? આવું કહીને એક
અને બાપુ જેને સરળતા, જેમાં સ્વાભિમાન, જેમાં સરળતા છે, એકવાર જોરદાર તાળીઓથી અમારા પીઆઈ સાહેબ આયા, શેખવા સાહેબને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. સાહેબ બધાય વજનને એક બાજુ મૂકીને પનોઠી વાળીને મારીને તમારી વચ્ચે બેઠા છે. આ આવી સરળતા ને આવો પ્રેમ છે ને એના અમે ચાહકો છે. બાપુ કરોડોપતિ તો દુનિયામાં બધાય છે, રૂપિયા બધે આગળ છે, અને હાજી હાજી કરીને પગમાં હોહરવા નીકળીને આપણે ડાયરા કરવા ગમતા નથી. તો ભાગમાં હોય તો આવે ને, ભાગમાં ન હોય ને પ્રજા પાપની થાય, ગમે એટલું ભેગું કર્યું હોય તો બાપુ વ્યૂ જવાનું છે. પણ આવા અધિકારીઓ છે એના અમે ચાહકો છે, આવા પોલીસ અધિકારીઓ જેનામાં સરળતા હોય, જેનામાં નમ્રતા હોય, જેનામાં વિવેક હોય, એના અમે ચાહકો છીએ. અને સરકાર મેં આમ તો આજે જ હજી મામા સરકારના આંગણે આવ્યો, મેં દર્શન કર્યા મામાના, પણ મને એવું લાગ્યું કે સાલું સરકાર તો આયા જ છે યાર. એ પ્રેમ, એ લાગણી, એ ધૂળની યારે. અને આને અમારા મેઘાણી એમ કહેતા, ચોટીલાનો વાણિયો એમ કહેતો કે આવા માણસોના જ્યારે જ્યારે તમને દુનિયામાં દર્શન થાય તો એને મુઠ્ઠી ઉચેરા માનવી કહેવાય યાર. કે કરોડોપતિ હોય, અબજોપતિ હોય, આખી સલ્તનત એની મુઠ્ઠીમાં આવી જતી હોય, પણ ગરીબના ઝૂંપડે જાય ને તો વળી પાછા ધૂળમાં પનોઠી વાળીને બેસી જાય. આવા જેના જીવતર હોય ને એને મુઠ્ઠી ઉચેરા માનવી કહેવાય. અને આવા જો આ પરગણામાં કહ્યું તો અમારી મામા સરકાર છે યાર.
એટલા માટે ગાઉં છું કે પોરબંદરની બરડાની ધરતીમાં એક મરદ મેરનો દીકરો નાગાર્જુન સિસોદિયા અને ગિરિરાજભાઈ તમે જે સ્કૂલમાં ભણ્યા આરકેસી રાજકુમાર કોલેજ, એમાં વર્ષો પહેલા નાગાર્જુન સિસોદિયા ભણતો હતો આરકેસી કોલેજમાં, રાજકુમાર કોલેજમાં. 71માં આપણા વડાપ્રધાન તરીકે ઇન્દિરાબેન ગાંધી હતા અને 71નું અલ્ટિમેટમ યુદ્ધનું જ્યારે આવ્યું અને પાકિસ્તાન સામે જ્યારે યુદ્ધની તૈયારી ચાલતી હતી ત્યારે નાગાર્જુન સિસોદિયા આફ્રિકાના નાઇરોબીમાં જેનો વિદેશમાં જન્મ થયેલો અને ભારત માટે કંઈક કરવાની જેની તમન્ના હતી, આવો નાગાર્જુન સિસોદિયા આરકેસીમાં પોતાનું એજ્યુકેશન પૂરું કરી આર્મીમાં ભરતી થયો અને 71ના યુદ્ધમાં પાકિસ્તાન સામે જેથી હામી છાતીએ કામ આવ્યો ને તેથી આ છંદ લખાણો કે હિન્દુસ્તાનમાં બરડાની ધરતીમાં એક મેરનો દીકરો પોતાના વતન માટે થઈ અને હામી છાતીએ દુશ્મનોની ગોળીઓ ખાધી. એના શબ્દો મને છેલ્લી કડીમાં યાદ આવે. કેવો હતો એ બરડો અને મેર?